હેલો ગાઈઝ, વેલકમ માય યુટ્યુબ ચેનલ ને હું છું આપણો બલ્લુ બોડીગાર્ડ। તો આપણે આવી ગયા છે સરસ મજાના સમૂહ લગ્ન રોહિતદાસ પંચોળ પાટણ કહેવાય અને 42 ગોળ લાગે। તો આપણે અહીંયા આવી ગયા છે બહુચરાજી બાજુમાં દેલમાલ મંડ્યાલી અને કંબોઈની આજુબાજુમાં આવેલું છે સુરપુરા ગામ। ત્યાં આવી ચૂક્યા છે અને બહુ જોરદાર ભવ્ય સમૂહ લગ્ન થવાના છે। લગભગ 24 જેવા જોડા છે અને સરસ મજાનો કાર્યક્રમ છે। તો છેક સુધી બન્યા રહેજો। મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા। હું અને મારી ટીમ આવી ચૂક્યા છીએ અને અહીંયા તમને પહેલાં જ મારા વિદ્યાર્થીના દર્શન કરાવી ચૂક્યું। તો આ છે મારો વિદ્યાર્થી પણ આવેલો છે એના પરિવાર સાથે। એ સંપૂર્ણ જોરદાર તૈયારી છે અને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે। જોરદાર પ્રવેશ દ્વાર, અહીંથી જ તમામે તમામ સમૂહ લગ્ન જોડા અંદર જવાના છે। હેલો, એટલે આજુબાજુમાં તપાસ કરી જે કોઈને મળ્યો હોય તો એને આપી દેવા માટે ખૂબ જ નમ્ર સત્વરે અત્રે આવીને જમા કરાવી દીકરીને અમે આપી દઈએ અને એની અંદર એમનું બેંકનું ડિટેલ છે। આપણે પુનઃ વિનંતી કરવામાં આવે છે કે એમનો મોબાઈલ જે કોઈ ભાઈ કે બેનને મળ્યો હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને પોતે આવીને આપી જાય એવી અત્રેથી આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે। જોરદાર તૈયારી ચાલી રહી છે લગ્નની। વરઘડિયા આવી ચૂક્યા છે। ધીમે 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 તમે જોઈ શકો છો અને માહોલ આ અમારા કમાન્ડો હર હંમેશા અમારી સાથે જ હોય। જો કાકા પણ સરસ મજાના લગ્નનો માહોલ જોવા આવી ચૂક્યા છે અને આટલી ઉંમરે વાંચતા આવડે એટલે સારું કહેવાય। શિક્ષણ હાલના સમયમાં શિક્ષણ બહુ મહત્વનું છે। એક મહારાજ પણ આવી ગયા છે કંબોઈના। સરસ એવું જાણકાર છે અને બહુ એમનું નામ છે। સારી રીતે બોલો રવિદાસ ભગવાનની, બોલો રવિદાસ ભગવાનની, બોલો બાબા સાહેબ આંબેડકરની, બોલો નાથ ગંગાની। આ પવિત્ર ભૂમિ પર આ બીજા આવી ગયા સમાજ શિક્ષક ગુરુ માનનીય શ્રી આંબેડકર ભીમરાવ તેમની ચેતનાને વંદન કરી અને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। દીપ પ્રાગટ્યમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવો ના ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। દીપ પ્રાગટ્ય કરતો હવે
સર્વ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો તો અમે મહેમાનોનું સ્વાગત કરી શકીએ. કનુભાઈ જે પરમાર મહેસાણા સામેત્રા અજયભાઈ એસ પરમાર કલોટા હવે માનનીય જે વ્યક્તિ સ્ટેજ બોલો વેદા ભગવાનની બોલો ધરતી માતાની અહીંયા સંપૂર્ણની પવિત્ર ભૂમિ પર જ્યારે આપણા સમાજના 24 વરઘોડિયા પ્રભુતાનો હોય અને આવા ભગીરથ કાર્યમાં જે લોકો આપણે સહકાર આપે છે અને એવા આપણા દાતાઓનો ખૂબ આભાર. નામ રહંત પતનો નાનો નહીં રહંત કીર્તિ તળાજી કોટણા પાડ્યા નહીં પડત. આપણા સર્વ મિત્રોને વિનંતી કરું કે આપણે આપણે સંધાન કાર્યને ગણગાડી ઉઠાવી લઈએ. प्रथम गुरु के चरण पदन के ध्यान करके शंकरम कन्या गोपाल धन्य मधुरा धन्य राघव कौतरी धन्य गुणराजे के भगवान गोपाल शुक्ली सुवारे चंदन मंगलपन शुक्ल दुष्मति वासन रतन मणि
આ મારા પરમ મિત્ર જીતુભાઈ છે અને સરસ મજાના સમૂહ લગ્નમાં આવેલા છે અને આ એમના સાથી મિત્ર તમને લગભગ પાટણમાં કોઈની કોઈ જગ્યાએ જોવા મળતા જ હશે. અને જો પાછળ એક બંદો પણ ફરી રહ્યો છે, મોજે મોજ છે અને સમૂહ લગ્ન જોરશોરથી ચાલી રહ્યા છે. અને પાછળ એક્ઝેક્ટ તમે જોશો તો જમણવાનું ધમધોકાર ચાલી રહ્યો છે, પવનની લહેરો પણ ઉડી રહી છે. તો સરસ મજાના લગ્નની અંદર આવો મારા પરમ મિત્ર ભોલુભાઈ કાકા કહીએ અમે પણ મારા મિત્ર છે, ખાલી ગુલામના નામથી બોલાવું તો મજા આવી જાય છે. હાય જુઓ હા પાર્કિંગ બતાવો. જો પાર્કિંગ ને બાર્કિંગ બધું બૂમે બૂમ છે. તમને થોડા સમયમાં બતાવું. એક વરરાજા જોડે લઈ જાઉં, એમને કેવું લાગ્યું ને લગ્ન કરવાનો અનુભવ કેવો લાગ્યો અહીંયા બધું બતાવું તમને. છે બધું બન્યા રહેજો. અહીંયા તમે જોશો ને તો અહીંયા સ્પેશિયલ દાતાઓ માટે વ્યવસ્થા કરેલી છે, પોતાનો ફંડ ફાળો લખાવી શકે છે. અમારા મિત્ર બેઠા છે જો ધગધગતા તાપની અંદર સતત સમાજ અને સમાજના માટે સેવા સમર્પણ કરી રહ્યા છે. સન્માનની કામગીરી પૂર્ણ થયેલ છે. નટુભાઈ મોઢેરા, નટુભાઈ મોઢેરા. અમારાથી કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો એવા મિત્રો સ્ટેજ ઉપર આવે કે એ મિત્રો સમાજ તરફથી અમારી કાર્યવાહી સન્માન કરે. મારું નમ્ર નિવેદન છે કે સમાજમાં જે વડીલો છે અને જેમનું નામ અમે સરળતાથી ભૂલી હવે નરેશભાઈ ગોવિંદભાઈ સોલંકી કરણ સાગર એ સમગ્ર કારોબારીને મોમેન્ટો અર્પણ કરે છે. આપણે તાલીમાં કરનાર છે વધારી રહીએ. 1010 નામે આવું આયોજન કરવામાં આવ્યું છે. જે બેટાડી જજો આવું આયોજન કર્યું હોય નાવી મજબૂત હોય તો જરૂર અત્યારે આજનો માહોલ જોતો અમે સૌ સમાજ અમારો રાજ્ય વ્યક્ત કરીએ છીએ. આપ સમાજે અમને જે સાથ સહકાર દાન મને ધરતી આપ્યો છે Yeah.
થોડું મોનિટર ખોલજો, પબ્લિક વધારે છે, અવાજ સંભળાતો નહીં, અવાજ ખોલજો થોડું મોનિટર. અને મારા બાબા સાહેબની ફરમાઈશ હોય I'm not
અમારા ચિમનલાલ સૂર્યવંશી બેન યોગરાજ બાપુ અને મને ભાઈ સ્ટેજ પર બધાને ઉતરી ભાઈ સ્ટેજ ખાલી કરી દો સ્ટેજ પર બધાને ઉતરી ઓ સાહેબ નજર રાખજો કાકા આવતા નથી નંબર 2 બેન અહીંયા નજર અરે સાધુ મારી એક વાર ચાલુ છે મોત કરે મોત કરે જેવો તમે સપોર્ટ આપ્યો છો ને એવો નવો આગળના સપોર્ટમાં પણ તમે સપોર્ટ આપતા રહેજો. એમાં ઘણો આપણો ફાયદો છે. એ સાથે મને બાબા સાહેબ નું ગીત ગાવું તો કેવું ગવાય? પાટણ મારું
તો સરસ મજાનો પ્રોગ્રામ પૂર્ણ કરીને હવે અમે અમારી બીજી ડ્યુટી પર જઈશું. અને અહીંયા તમે જોશો નવવધુ એ પણ તૈયાર થઈ અને હવે વિદાય લઈ રહ્યા છે. અને આપણે એક પાયલોટને થોડું પૂછીએ. આ છે નવી ગાડી અને એમના જે વરરાજા આવ્યા હતા એમના પાયલોટ કરીએ છીએ. અને આ છે નવા દંપતી જે પોતાના પરિવાર સાથે અહીંયા સરસ મજાના સમૂહ લગ્નની અંદર આવેલા હતા. તો આપણે એમને 2-4 વાક્ય પૂછીએ. તો આજનો આ સરસ મજાનો પ્રસંગ તમને કંઈ તકલીફ કે એવું કંઈ પડ્યું, કેવું લાગ્યું? સારો તો પ્રસંગ તમને કેવો લાગ્યો? સારો અમને કોઈ જાતની કોઈ તકલીફ અને તમે કયા ગામથી આવેલા હતા? અમે ખરા દરવાજે ખારા ધરવા એટલે ચાણસમાંથી સહેજ આજુબાજુ હે ને? બરાબર. કોઈ જાતની અગવડ સગવડ કેવું રહ્યું? ના સારામાં સારી સગવડ હતી. અગવડ તો હતી જ નહીં, બરાબર ને? તો સરસ મજાનું આ એમનો પરિવાર સાથે લગ્ન માટે આવેલા હતા. પોતે વરરાજા હતા અને સરસ મજાનો પ્રસંગ પૂરો કરી અને જઈ રહ્યા. તમે જોઈ શકો સરસ મજાના તમામે તમામ અહીંથી જવાના છે. અને હવે અમારા જે માણસો છે એ ગાડીઓમાં બેસી ગયા છે. અહીં જોરદાર પવન અને સુસવાટા સાથે વહી રહ્યો છે. ત્યારે આપણે પણ હવે જઈશું. તો ચલો, અમારા ગાડીમાં પાયલોટ તૈયાર છે તે પછી આ મારા બાઉન્સર છે અને આ મારા શૈલેષભાઈ જે હર હંમેશ જુઓ તૈયાર જ હોય. ઓલ ઇઝ વેલ. અને જો અમની તો વાત થાય એમ નહીં, એક આ પણ એવા જ છે. અને વાતો તો શું કરીએ, પણ આમ મજા આવે એમ. પરિવાર જેવો અમારો સરસ મજાનો એમની સાથે નાતો થઈ ગયો છે. તો ચલો મિત્રો, નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ નવી જગ્યાએ નવા બ્લોગમાં. જય માતાજી. કહેવાય ને કે કોઈ પણ પ્રસંગ કરીએ અને એની અંદર સંગીત ના હોય તો એ પ્રસંગ અધૂરો જ કહેવાય. અને સંગીતની અંદર જેનો સૂર સારામાં સારો સૂર ના હોય તો ખરેખર એ સંગીત પણ ના કહેવાય. એવા જ સંગીતના બેતાજ બાદશાહ હાલના અને જૂના અને જાણીતા અમારા યોગરાજભાઈ, એમની સમગ્ર ટીમ, આ એમના પાયલોટિંગ, આ એમના દીકરા. અને બતાવો એમને, જો અમારી કોઈ બોડી બિલ્ડર જ છે. પણ બેટા આપણે બોડી બિલ્ડર નહીં થવાનું ને, ભણવાનું હોય ને, નોકરી લેવાની હોય ને. તો ગોલ બહુ ઊંચો છે. અને આ એમના ધર્મપત્ની અને પોતે પણ સારા એવા સિંગર છે. તો સરસ મજાનો આ પ્રોગ્રામ સાહેબ તમને કેવો લાગ્યો? બહુ જબરજસ્ત, માહોલ જબરજસ્ત, પબ્લિક જબરજસ્ત અને આ 7મો સમૂહ લગ્ન જબરજસ્ત કર્યો. એ હરેક ટીમને હું શુભેચ્છા પાઠવું છું. સરસ, ખૂબ ખૂબ અભિનંદન સાહેબને અને એમના પાયલોટિંગને, તેમના ધર્મપત્નીને અને તેમના દીકરાને. હવે આપણે એમના દીકરાને પૂછીએ કે આગળ શું બનવાની ઈચ્છા છે. ચલો હાડો, દીકરો શરમાઈ ગયો છે તો હવે એને નોકરી પણ કરવી છે અને પોતાને સંગીત પણ કરવું છે. તો ચલો બેટા, ઓલ ધ બેસ્ટ. ચલો યોગરાજ સાહેબ, મળીએ. જય માતાજી. તો તમે મિત્રો જોયું, સરસ મજાનો પ્રસંગ પૂર્ણ કરી અને તેમની ગાડી અત્યારે હવે અહીંથી નીકળી રહી છે. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે ઘેર અને સરસ મજાનો પ્રોગ્રામ પૂર્ણ કરી અને આવી ચૂક્યા છીએ. બહુ બધું થાક લાગ્યો છે કારણ કે વહેલા 5 વાગે ઉઠ્યા હતા અને 5:30 તો અમે અહીંથી નીકળી ચૂક્યા હતા. એટલે વહેલો વિડીયો બનાવવાનો સમય નહોતો આપણી પાસે. અને બહુ બધી મજા આવી. આખા પ્રોગ્રામ જોરદાર રહ્યો, બહુ મસ્ત રહ્યો. અને આપણું કામ પણ એમને બહુ સરસ મજાનું ગમ્યું અને આપણું એમનું સ્ટેજ ઉપર સન્માન પણ કર્યું. એટલે ખરેખર બહુ જ મજા આવી. ગરમી જોરદાર હતી. એના વિશે તો જેટલું બી કહું એટલું ઓછું, કારણ કે ધગધગતો તાપ હતો. અને અત્યારનું ટેમ્પરેચર તમે જોઈ શકો છો કે દિવસે દિવસે વૃક્ષો કપાતા જાય છે. એના હિસાબે બહુ બધી ગરમી હતી. અને કહેવાય ને કે 45 થી 46 ડિગ્રીનું તાપમાન હતું. અને એટલી બધી પબ્લિક હતી કે ન પૂછો વાત. ક્યાંયથી આવ્યા હતા. ટોટલ 24 જોડા હતા, 24 વર અને 24 કન્યા. એટલે 24 કહેવાય ને કે જોડા લગ્ન ગ્રંથથી આજે નવા બંધાયા છે. અને બહુ બધું મસ્ત આયોજન હતું, ખાવાનીથી મોડી. અને ટોટલી અંદર આખું તમે જોશો તો આગળ તમે જોયું છે, જોશો નહીં સોરી, તમે આગળ જોયું છે વિડીયોની અંદર. તો સરસ મજાનું અંદર જે ફુવારા ગોઠવેલા હતા જેથી કરીને ઠંડી અનુભવાય અને ગરમીનો અહેસાસ ન થાય એની પણ વ્યવસ્થા કરેલી હતી. સ્વયંસેવકો ખડે પગે ઊભા હતા અને તમામે તમામ જે કમિટીના મેમ્બરો હતા, તેમના સ્વયંસેવકો હતા અને જેટલા બી આયોજક સાથે જોડાયેલા હતા, બહુ જોરદાર આયોજન હતું. અને બીજી વિશેષતા હતી કે ત્યાંના જે ભોજનના દાતા હતા, જે ખેતર હતું તેમના
સંપૂર્ણ દાતા અને પોતે એક દાતા તરીકે સરસ મજાનું આખું જે ખેતર એમને આપ્યું હતું અને સરસ મજાનું જે આયોજન એમના થકી પણ સરસ મજાનું સમાજને એક લાભ મળ્યો અને પોતે દાતા થઈ અને પોતાના જ ખેતરમાં સરસ મજાનું આખું આયોજન ઊભું કરવામાં એમનો પણ સિંહ ફાળો હતો. અને કહેવાય ને કે ઘણા બધા સમયથી આ સમાજ આના પાછળ બહુ મહેનત કરતો હોય અને આખું કાર્યક્રમ સફળ કરવા માટે કંઈ ના ખૂટે, કંઈ રહી ના જાય એની સંપૂર્ણ તૈયારી કરતો હોય તેના ભાગરૂપે સરસ મજાનું આયોજન સંપૂર્ણ રીતે પૂર્ણ થયું. અને આવતા વર્ષે ફરીવાર મળીશું એવો પણ એમને એક હુંકાર કર્યો. આનાથી કંઈક વિશેષ કરવાની એમને સરસ મજાની ભાવના પણ વ્યક્ત કરી. અને ઘણા બધા નવદંપતી હતા એ આપણને જોવા મળ્યા. અને આ કાર્યક્રમથી આપણને એ વસ્તુ જાણવા મળી કે સમાજ અને સમાજ સાથે તમે રહેશો તો 100% તમે આગળ વધશો. સમાજે ખૂબ બધું જે એમનાથી થતું હતું એ બધી વસ્તુ એમને આપવાની કોશિશ કરી. કોઈ વસ્તુ ઘટે નહીં એની પણ તકેદારી રાખી. એટલો બધો ખર્ચો ના થાય અને સમાજમાં કોઈ આડઅસર ના થાય, કોઈ ગેરસમજ ના ઊભી થાય એની પણ સરસ મજાની એમને તકેદારી રાખી. અને વ્યવસ્થાના ભાગરૂપે સંપૂર્ણ માહિતી ધ્યાનથી લઈ અને જોઈ અને આખું કાર્યક્રમ એમને સરસ મજાનો પૂરો કર્યો એવો મને મારા દ્રષ્ટિએ મને દેખાયો. કારણ કે સરસ મજાનું ખેતર અને રોડ અને ટચ હતું. કારણ કે રસ્તાની બાજુમાં જ આવેલું ખેતર હતું એટલે કોઈને પાર્કિંગની કે કોઈ બીજી કોઈ વ્યવસ્થા ઊભી ના થાય, અડચણરૂપ ઊભી ના થાય એની સંપૂર્ણ સરસ મજાની તકેદારી અને દેખરેખ રાખી હતી. બંને બાજુ ખેતર હતા, બહુ વિશાળ ખેતર હતું એટલે એનું પાર્કિંગની પણ સરસ મજાની વ્યવસ્થા હતી. અને બપોરનો સમય જેમ સમય થતો ગયો, અમે લગભગ 7:30 વાગે તો પહોંચી ગયા હતા અમને જે ટાઈમ આપ્યો તે પ્રમાણે. પણ ધીમે ધીમે જેમ સમય થતો ગયો એમ વરઘડિયા અને કહેવાય ને કે જે સંપૂર્ણ જે જાનૈયા હતા, જે આયોજકો હતા, જે મહેમાનો આવવાના હતા, ધીમે ધીમે એમનો કાફલો વધતો ગયો અને બરાબર ભર બપોરે તો માહોલ જોરદાર જામી ગયો અને કાર્યક્રમ સરસ મજાનું. અને બીજી વિશેષતા એ હતી કે સૂર સંગીત સાથે આખો કાર્યક્રમ સરસ મજાનો ચાલ્યો હતો. અને સંપૂર્ણ મંત્રોચ્ચાર દ્વારા કહેવાય ને કે વિધિ વિધાન સાથે નવદંપતીને કોઈ વસ્તુ ખૂટે નહીં એ રીતે સરસ મજાની તકેદારી સાથે મંત્રો સાથે એમના 7 ફેરા પણ લેવામાં આવ્યા હતા. અને બીજી વિશેષતા કે અત્યારના યુગના જે ખરેખર જે સિંગરો હતા જોરદાર, એક તો યુગરાજસિંહ હતા અને બીજી વસ્તુ કે શૈલેષભાઈ બારોટ પોતે આવ્યા હતા મહેમાન તરીકે. એમનો પણ સરસ ફાળો હતો. એક બીજા મહેમાન કલાકાર તરીકે એક નાના ભાઈ હતા, એમનો પણ સરસ અવાજ હતો, એમને પણ થોડો ફાળો આપ્યો હતો. અને તમે બીજું વિશેષતા એ હતી અંદર તમે જોયું જ હશે કે એક પોતે વરરાજા હતા અને પોતે પરણવા આવેલા હતા. અને એ પણ સરસ મજાનું સોંગ અને એમના જે ગીતો છે આખો માહોલ જોરદાર ગરમાઈ ગયો હતો. અને જોરદાર માહોલ આમ કહેવાય ને કે એની કોઈ વાત જ ના થાય. અમને પણ મજા આવી ગઈ કે અમને એવું થતું હતું કે લાવો થોડોક અમે પણ એનો આનંદ લઈ લઈએ, નાચી લઈએ, પણ આપણે પ્રોટોકોલના ભંગ ના કરાય. આપણે જેના માટે આપણે મૂક્યા હતા એની દેખરેખ અને સિક્યુરિટી માટે આપણે જે પોસ્ટ આપેલી હતી, જે પોઈન્ટ આપેલા, અમે અહીંયા અમારા નિષ્ઠાપૂર્વક નિભાવ્યા. અને જેટલા બી વખાણ કરું એટલા ઓછા છે. છેલ્લે અંતે તો એટલું જ કહીશ કે ખરેખર સમાજ સાથે રહેશો, કોઈ પણ સમાજ હોય તો બહુ બધી મજા આવશે. અને સમૂહ લગ્નની અંદર એ વસ્તુ તો જોવા ચોક્કસ મળે છે આપણને કે બધા જ માણસો આપણને તે દિવસે મળતા હોય છે, ભેગા થતા હોય છે. અને આખી સમાજમાં તમારી કંઈક ને કંઈક ઓળખાણ ના થઈ હોય, કંઈક તમારી તૂટી હોય એ સંપૂર્ણ પૂર્ણ થતી હોય છે. કારણ કે એકબીજાથી મળવાથી એમાં ખાસ તો વડીલો હોય અને વડીલોના છત્ર છાયા નીચે આખો આ પ્રોગ્રામ થતો હોય તો એની જે કહેવાય ને એનું મહત્ત્વ એ કંઈક અલગ જ હોય છે. એટલે સંપૂર્ણ માહોલ વડીલો અને આગેવાનોના હસ્તો કે અને એમના જે કાર્યકરો એમની કમિટી હતી એ કીર્તિભાઈ હોય, અશોકભાઈ હોય કે તેમના મંત્રી હોય, જેટલા બી પદાધિકારીઓ હતા એમના કમિટીના સંપૂર્ણ જોરદાર આયોજન કરી ગભેથી ગભો મિલાવી, હાથથી હાથ મિલાવી અને સરસ મજાનો સંપૂર્ણ માહોલ જમાયો અને બહુ મજા આવી. બીજી વિશેષતા કે જમવાની અંદર કોઈને તકલીફ ના પડે એના માટે સરસ મજાનો આખો બહુ મોટો કહેવાય ને કે મંડપ વધેલો હતો અને સરસ મજાનું અલગ અલગ કાઉન્ટર ગોઠવેલા હતા. એની અંદર પણ કોઈને તકલીફ ના પડે એના માટે છાશથી પાણી અને જમવાથી મોડી બધી વસ્તુ હતી. એમાં જમવાનો વિડીયો હું બનાવી શક્યો નહીં કારણ કે એટલું બધું માહોલ જોરદાર હતો એટલે આપણે જમવાનો વિડીયો આપણને મને એવું ના લાગ્યું એટલે ના બન્યો. પણ અંતે બહુ બધી મજા આવી અને જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા. તો મારો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા.
મળીએ છીએ નવી જગ્યાએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો અને બને એટલો વિડીયો મિત્રો શેર કરજો. શેર કરવામાં તમારે કોઈ તકલીફ થવાની નથી. તમારે ખાલી શેર જ કરવાનું અને લાઇક કરજો. વિડીયો બને એટલો પૂરો જોજો, કારણ કે જોશો તો તમે કંઈક જાણશો તો કંઈક તમે બીજા કોઈને કહેશો. આપણા વિડીયોની અંદર એવું કંઈ ખરાબ વસ્તુ તો હોતી નથી. બને એટલી જાણવાની અને માહિતી સારી હોય એવા જ વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ. તો મળીએ મિત્રો નવી જગ્યાએ નવા વ્લોગમાં. તો આવજો.